સોન, આ જગતમાં પ્રેમીઓને ક્યારેય કોઈ એક થવા દીધા નથી. ક્યારેક જાત, ક્યારેક ધર્મ, ક્યારેક ઊંચ નીચ, ક્યારેક વડીલોના અહમ. પણ હું આ ઈશ્વરની સાક્ષીએ મારી પત્ની તરીકે તારો સ્વીકાર કરું છું. હવે આપણને આ જગતની કોઈ તાકાત અલગ નહીં કરી શકે. સ્વામી, અરે રાત એટલી જલ્દી વીતી ગઈ. પ્રેમીઓને તો મધુર રજની હંમેશા ટૂંકી જ પડતી આવી છે સોન. વરજાંગબા, તમને લાખાબા બાપુ અત્યારે જ બોલાવે છે. ચાલો મારી સાથે. તમે નસીબદાર છો લાખાબા કે હમીરસિંહ એમની બેનનું સગપણ તમારા દીકરા જોડે કરવા તૈયાર થયા. હા, નહીતર ક્યાં એક નાનકડા ગામનો ઠાકોર અને ક્યાં રાજગઢના ધણી હમીરસિંહ. રામસંગ, તું એકલો કા? વરજાંગ ક્યાં છે? વરજાંગ, શું છે આ બધું? આને આશીર્વાદ આપો બાપુ. એ તમારી પુત્રવધુ છે. પુત્રવધુ? હા, પુત્રવધુ. ઈશ્વરની સાખે મેં એની સાથે લગ્ન કર્યા છે. પણ મેં હમીર બાપુને વચન આપ્યું છે કે તેની બહેનનું લગ્ન તારી સાથે જ થશે. મેં પણ સોનલને વચન આપ્યું છે. અને રાજપૂતનું વચન જેથી મિથ્યા જશે તેથી સૂરજ પૂર્વમાં નહીં પણ પશ્ચિમમાં ઉગશે. મારું લાખનસિંહનું વચન મિથ્યા જાય એના કરતા તો હું ઝેર પીને મારા જીવનનો અંત આણીશ. બાપુ, મારા કારણે મારા બાપને ઝેર પીવું પડે એના કરતા તો હું આ કટાર પેટમાં પરોવી મારા જીવનનો અંત આણીશ. પણ બાપુ, વિચાર તો કરો. રાજપૂત જે દિવસે આપણા સ્ત્રીને જાકારો દેશે એ દિવસે રાજપૂતને કોઈ રાજપૂત નહીં કહે. જાકારો દેવાનો વારો નહીં આવે. હું તમારું ભેળું મોત ને વાલું કરીશ. ના બેટા ના. અરે બંધ કરો તમારું આ બાપ દીકરાનું નાટક લાખાબા. અમે અહીં આવ્યા હતા હમીરસિંહ બાપુની બહેનના સતપણના કસુંબમાં પીવા, અમારું નાક કપાવા નહીં. હજુ પણ સમય છે લાખાબા. સ્વીકારી લ્યો હમીરસિંહની બહેનનું સગપણ અને કાઢી મૂકા કમજાત છોકરીને. વીરસિંહ, આ લાખનસિંહ ગરાસદારનું ઘર છે. લાખનસિંહની વહુવાળુને ગાળ દેનાર અહીંથી જીવતો નહીં પણ એની લાશ જ જાય. પણ ઘરે મહેમાન થઈને આવેલાને મારું તો અમારી ખાનદાની લાજે, અમારું ખોરડું લાજે. વીરસિંહ, હવે તો મારી પુત્રવધુ બની ચૂકી. એને જો જાકારો દઉં તો મારા 71 કુળ લાજે. લાખાબા, આ મારું નહીં પણ હમીરસિંહનું અપમાન છે અને આનો બદલો એ જરૂર લેશે. કે તારા દીકરાના લોહીથી હાથ રંગીને જ રહેશે એટલું યાદ રાખજે. મારા દીકરાના લોહીથી હાથ રંગનારાજી પેદા નથી થયો, પણ તું આજ મારો મહેમાન છે વીરસિંહ. રણ મેદાનમાં આવી જજો, અમે પણ શોભતા સમયા કરશું. ચાલો. બેટા, મારો દીકરો કઈ ચોર કે લૂંટારો નથી કે ગમે તેની દીકરીને ઉઠાવી લાવે. જા, તારે ઘેર જા. કહેજે તારા બાપને કે લાખાભાઈ એના દીકરા વરજાંગની જાન લઈને આવે છે. શું વાત કરો છો? આવડા મોટા ઘરમાં મારી દીકરી વહુ બનીને જશે? આ તે સ્વપ્ન છે કે સાચું? કાળુબા, તમે લગ્નની તૈયારીઓ કરો. પૂનમના દિવસે લાખાબા વરજાંગની જાન લઈને આવી પહોંચશે. બાપુ, બહુ જ ખોટું થયું છે. લાખાબાએ તેમના દીકરાના લગ્ન કાળુબાની દીકરી સાથે નક્કી કર્યા છે. લાખાને બરબાદ કરવાની મારી યોજના નિષ્ફળ ગઈ. લાખા, તારી આ હિંમત કે તું મારું અપમાન કરે? લાખા, તે હમીરસિંહ સાથે દુશ્મનાવટ બાંધી છે. આ દુશ્મનીના દાવાનળમાં તને તારા કુટુંબને બાળીને રાખ ના કરી દઉં તો મારું નામ હમીરસિંહ નહીં. મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરી, કન્યા પધરાવો સાવધાન. હમીરસિંહ! વરજાંગ, તારે જેને યાદ કરવા અને કરી લે. મારા ખ્યાલ મુજબ આજ તારી જિંદગીનો છેલ્લો દિવસ છે. નહીં!
બાપુ 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 નહીં બાપુ નહીં બાપુ નહીં અશોક દેખો બાપુ અશોક દેખો બાપુ નહીં 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 બાપુ બસ મને છોડી દે નહીં અરે બાપના મોત ઉપર તારો આંસુનો ભંડાર ખાલી ન કર. હજી વરજાંગ માટે શું બાકી રહે છે? અમીરસિંહ લાખા, જિંદગી પર તારા દીકરાની યાદમાં તડપ્યા કર. આનાથી વધારે ભયંકર બદલો તારા જીવનમાં હોઈ ન શકે. હવે જવાનો સમય થઈ ગયો. સોન, એવું નહીં બોલો તમે એમ નહીં બોલો મને વચન આપ કે મારા મોતનો બદલો જરૂર લઈશ. સોન, હું તમને વચન આપું છું તમારું સંતાન મારા પેટમાં. હા સ્વામી, હું આનો બદલો લઈશ. હું તમારો બદલો જરૂર લઈશ વરજાન, જરૂર લઈશ. મારા કુળનો તું એક જ દીવડો હતો. તને પરણાવી અને ઘરે બહુ લાવવાના કોણ પૂરા કરશે બેટા? બાપુ તમારા એ કોણ હું પૂરા કરીશ. બાપુ હું રજપૂતાણી છું. સોન લગ્નના ફેરા ફરે તો વરજાંગ સાથે, પછી ભલે વરજાંગને બદલે વરજાંગની લાશ હોય. સોન ચુંદડી ઓઢે તો વરજાંગના નામની, પછી ભલે ચુંદડી લોહી ભીની ચુંદડી કેમ ના. બાપુ બાપુ સુવનભાઈ એક નહીં પણ બબ્બે કુંવરને જન્મ દીધો છે. બાપુ બબ્બે કુંવરને. મારા ઘરે બબ્બે દીવા પ્રગટ્યા? જી લે ચંદન, આ વધામણી. જી હવે મને હમીરસિંહની મોતના ભણકારા સંભળાય છે. બાપુ બહુ માઠા સમાચાર છે. લાખાબાને ત્યાં બબ્બે દીકરાનો જન્મ થયો છે અને લાપસીના આંદોલન મંડાણા છે. તો એ લાપસીમાં ઘીની ધારને બદલે હું લોહીના ધોરિયા વેવડાવીશ. એને હજી અમીરસિંહની દુશ્મનાવટની ખબર નથી. અરે અમીરસિંહ તો જ્વાળામુખી છે, જ્વાળામુખી, જેમાં લીલું ને સૂકું બંને બળીને ખાખ થઈ જાય. બાપુ, આ કુમારની છાતી પર તો કાળું લાખું છે. તું જાણે છે રામસિંહ, હા. જેની છાતી પર કાળું લાખું હોય ને તે તો રાજા બને. સાચું રામસિંહ, દુશ્મન આવી પહોંચ્યા છે. બાપુયો વખત નહીં બગાડ બેટા, જા જલ્દી ભાગી છૂટ. તું જો ના છે તો તને તારા સ્વર્ગસ્થ પતિ વરજાંગનો સ્વાગત છે. રામસિંહ, બાપુ જા અને જાનના જોખમે પણ મારા બાળકોની રક્ષા કરજે. તું મારી ચિંતા નહીં કર, તું જા. આજ હું તારા વંશવીરાને જળ મૂર્તિ ઉખેડી નાખવા માટે આવ્યો છું. અરે જબરાજે તો તારા મોતની ચિઠ્ઠી લખી અને મારા દીકરાઓના હાથમાં સોંપી દીધી છે. અરે તું તો શું, પણ તારી તમામ તાકાત કામે લગાડીશ ને તોય તને એનો પત્તો નહીં મળે. અમીરસિંહના હાથમાંથી આવેલો શિકાર કોઈ દિવસ છટકી શકતો નથી લાખા. અરે તારા એ છોકરાઓને તો ગમે ત્યાંથી શોધીને બિંદી કાઢીશ. ભૂલ ખાય છે હમીરસિંહ. તારા મોતના નગારા મને અત્યારથી સંભળાય છે. મને લાગે એક એક ગોળીનો હિસાબ તારા દીકરાઓ લેશે અને તારું જ્યારે મોત થશે ને ત્યારે તારી લાશને આગળ દેનારું પણ કોઈ નહીં હોય. આ!
રાજાનો કટકો તને સોંપું છું માં. એને એને જાળવજે માં. એના જીવતની રક્ષા કરજે. બોલ સોન, ક્યાં છે તારા દીકરાઓ? સોન બતાવ, નહીતર આ તારી હત્યા કરતા નહીં અચકાવ, સમજી? જે દી માં જમરાજને આંગળી ચીંધશે કે મારે બદલે મારા દીકરાને લઈ જા, તે દી કોઈ દીકરો માને ખોળે જન્મ નહીં લે. હમી ચલાવ ગોળી, હું તૈયાર છું મરવા. તો તું નહીં માને? સિપાહીઓ, લઈ ચાલો ને કેદખાનામાં. ચંદન, હું થયું તમને? હું થયું? ચંદન, મોત નજીક આવી ગયું છે. મને વચન આપ. હા બોલો. કુમારની જાનના જોખમે રક્ષા કરજે. મને વચન આપ. વચન આપું છું, વચન આપું છું. મને નો ધારી મેલીને ન જાઓ. ક્યાં છે કુંવર? આમાં કયો છે તારો છોકરો? લઈ લેને, નહીતર બેને મારી નાખીશ. આ મારો છોકરો છે, કુમાર આ રહ્યો. કુમારને બચાવવા આજ મેં મારા દીકરાનો ભોગ દીધો છે હમીરસિંહ, પણ આજ કુમાર એક દિવસ મારા પતિના મોતનો બદલો લેશે, બદલો લેશે. એ જગત જનની જગદંબે માં, આ તે કેવો ન્યાય! તે રાણીને ખોળે દીકરો આપી અને તરત જ એની જીવાદોરી ખેંચી લીધી. માં, જ્યારે રાણી ભાનમાં આવશે અને પોતાના ફૂલને નહીં જુએ, ત્યારે માં એ માતા પટકી પટકીને પ્રાણ ત્યાગ કરી દેશે. તું રસ્તો બતાવ માં, તું જ રસ્તો બતાવ. માં, તારી દયા અપરંપાર છે. સોનબા, ક્યાં છે તારા સાપોલિયા? અરે જવાબ આપ, ક્યાં છે મારા દુશ્મનો? ભગવાનને ભરોસે. ભગવાનને ભરોસે? અરે બોલતી કેમ નથી? ક્યાં છે મારા દુશ્મનો? ઈશ્વરને આશરે. વીરસિંહ! સોનબા, થોડા વિંજી વિંજીને મારા માણસો તારા ચામડા ઉતડી નાખશે. અરે જવાબ આપ, ક્યાં છે મારો દુશ્મન? ભગવાનને ભરોસે. અરે દિવસો પર દિવસો વીતતા જાય છે, છતાં તું બોલતી નથી. ક્યાં છે તારો સાપોલિયો? ઈશ્વરને આશરે. અરે સોનબા, જવાબ આપ, ક્યાં છે મારો દુશ્મન? બોલ, ક્યાં છે મારો દુશ્મન? ભગવાનને ભરોસે. અરે જવાબ આપ, ક્યાં છે તારો દીકરો? અરે ડોકરી 25 વર્ષના વાણા વીતી ગયા, છતાં હજુ તારો ઈનો ઈ જવાબ. 25 વર્ષ 25 વર્ષ વીતી ગયા. તો મારા દીકરાઓ પણ
25 વર્ષના થઈ ગયા છે. બુઢે, તારો દીકરો જુવાન થઈ ગયો હોય તો એને મારનારો આ ગંભીરસિંહ પણ પૂરા 25 વર્ષનો થઈ ગયો છે. બાપુ, આ ગાંડીનો છોકરો તો કેદીનો મરી ગયો છે, અને જીવતો પણ હોય તો એ આપણું શું બગાડી લેવાનું હતું? હા, જે દી આવશે ને તે દી એને અમારી બે નાડીથી ફૂંકી મારીશ. ફૂંકી દેશે? હા? મારા દીકરાઓને ફૂંકી દેશે એમ? અરે જા, ફૂંકાઈ જઈશ તું. ફૂંકાઈ જશે તારો બાપ ને ફૂંકાઈ જશે આ તારું રાજપાટ. અમીરસિંહ, મારી આંખો દૂર દૂર સુધી જોઈ રહી છે. તને અને તારા રાજને બરબાદ કરવા મારો સાવજ આવી રહ્યો છે. મારો સાવજ આવી રહ્યો છે. એ આવી રહ્યો છે અમીરસિંહ, આવી રહ્યો છે, આવી રહ્યો